હેલો એવરીવન, હું છું જય ફુલેત્રા અને આજના વિડીયો લેક્ચરમાં આપણો ટોપિક છે ડીકમ્પોઝિશન. આની પહેલાંના વિડીયો લેક્ચર્સની અંદર એડવાન્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં આપણે જોયું હતું ફંક્શન ડિપેન્ડન્સી શું હોય, પોલી ફંક્શન ડિપેન્ડન્સી શું હોય, આર્મસ્ટ્રોંગ એક્ઝિયોમ્સ, અને નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ ડીકમ્પોઝિશન. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ઓફ ધ ઇન્ટ્રોડક્શન ઓફ વોટ ઇઝ ડીકમ્પોઝિશન. Decomposition is the process of breaking down given relation into two or more relation. Decomposition એ એવી પ્રોસેસ છે કે કોઈ પણ એક તમને ટેબલ હોય આપેલું હોય, બરાબર, કોઈ એક ટેબલ હોય, રિલેશન હોય, એને તમે એક કરતાં વધારે રિલેશનમાં ડિવાઈડ કરો, બ્રેક કરો, તો આ પ્રોસેસને કહેવાય ડીકમ્પોઝિશન. ઓકે, સમટાઈમ્સ કેવું થાય કે ભાઈ તમારે કોઈ એક ટેબલ આપેલું છે પણ એ ટેબલની અંદરથી તમારે એના ટેબલમાં એવો ડેટા છે કે જેને તમારે બે અલગ અલગ ટેબલમાં ગોઠવવો છે, તો એવી જગ્યાએ તમારે એ ટેબલને ડિવાઈડ કરવું પડે અથવા તો બ્રેક કરવું પડે બે ટેબલમાં, એને કહેવાય ડીકમ્પોઝિશન. હિયર અ રિલેશન આર ઇઝ રિપ્લેસ્ડ બાય ટુ ઓર મોર રિલેશન ઇન સચ અ વે ધેટ આર, માનો કે એક રિલેશન આપેલું હોય અને એને આપણે બે રિલેશન અથવા તો બે કરતાં વધારે રિલેશનમાં એવી રીતે રિપ્લેસ અથવા તો ડિવાઈડ કરીએ, બ્રેક કરીએ કે પેલું કે each new relation contains a subset of attributes of R, કે દરેક ન્યૂ રિલેશન જે તમે બનાવો એની અંદર જે રિલેશન R જૂનું આપેલું હતું એના એટ્રીબ્યુટના સબસેટ હોવા જોઈએ. બરાબર, માનો કે એક R જે ટેબલ આપેલું છે એની અંદર 4 કોલમ હતી ને પછી તમે ડિવાઈડ કરી અને એના બે ટેબલ બનાવવા માંગો તો દરેક બે ટેબલની અંદર એવું ના થવું જોઈએ કે એક કોલમ મિસ થઈ જવી જોઈએ. બે ટેબલમાં માનો કે બેમાં બબે કોલમ રાખો તો ઓકે થઈ જાય, કે માનો કે એકમાં 3 રાખો ને એકમાં 1 રાખો તો પણ ચાલે, પણ એવું ના ચાલે કે એકમાં 4 રાખીને એકમાં એકેય ના રાખી, અથવા તો એકમાં 3 રાખી અને એકમાં એકેય ના રાખી. બરાબર, એટલે કે ઈચ ન્યૂ રિલેશન કન્ટેન્સ અ સબસેટ ઓફ એટ્રીબ્યુટ્સ ઓફ આર, કે દરેક રિલેશનની અંદર આરના જેટલા એટ્રીબ્યુટ હતા એમાંથી કોઈના કોઈ સબસેટ એના યુઝ થયેલા હોવા જોઈએ. ઓકે, એન્ડ ટુગેધર, અને કે ટુગેધર ધે ઓલ ઇન્ક્લુડ ઓલ એટ્રીબ્યુટ્સ ઓફ આર, એટલે કે પછી બેયને તમે જોઈન્ટ કરીને કાઉન્ટ કરો અથવા તો જોવો તો બધા આરના દરેક એટ્રીબ્યુટ છે એ આવી જવા જોઈએ. એવું ના થાય કે કોઈ આરનો એક એટ્રીબ્યુટ મિસ થઈ જવો જોઈએ. ઓકે, શા માટે આવું? તો કે આવું કરો તો ડીકમ્પોઝિશન થયું ના કહેવાય, તો તમે ડિલીટ કર્યું થઈ ગયું કહેવાય. એટલે ડીકમ્પોઝિશન થાય ત્યારે શું ધ્યાન રાખવાનું કે તમે બે અથવા તો બેથી વધારે રિલેશનમાં એને ડિવાઈડ કરો ત્યારે એ બંને રિલેશન હોય એની અંદર આરના બધા એટ્રીબ્યુટ્સ કવર થઈ જવા જોઈએ. ઓકે, હવે તમને એમ થાય કે આ ડીકમ્પોઝિશનનો યુઝ શું છે, શું કામ આપણે ડિવાઈડ કરીએ ને એવું શા માટે કરીએ? તો ભાઈ ડીકમ્પોઝિશન ઇઝ યુઝડ ટુ એલિમિનેટ ધ પ્રોબ્લેમ ઓફ ધ પુઅર ડેટાબેઝ ડિઝાઇન યુઝિંગ નોર્મલાઇઝેશન પ્રોસેસ. ડીકમ્પોઝિશનનો યુઝ ત્યારે થાય કે જ્યારે તમે ડેટાબેઝ કોઈ ડિઝાઇન કર્યો છે, એની ડિઝાઇન છે થોડીક પુઅર છે, એટલે કે એટલી બધી ઇફિશિયન્ટ નથી. માનો કે એકનો એક ડેટા આપણે થોડી વારે લખવો પડે છે, એકનો એક ડેટા છે એ અલગ અલગ જગ્યાએ દેખાય છે, તો એ ડુપ્લિકેટ ડેટા જનરેટ થાય છે, તો એ બધી ડિઝાઇન છે એ થોડીક ઇફિશિયન્ટ ના કહેવાય. એને એમાં સુધારા વધારો કરવા માટે આપણે ટેબલના ક્યારેક કટ કરવા પડે, તો એને કહેવાય ડીકમ્પોઝિશન. અને આ પ્રોસેસ છે એ નોર્મલાઇઝેશન એક ટોપિક આવશે આના પછીના વિડીયો લેક્ચર્સમાં, કે એની અંદર તમારે ડીકમ્પોઝિશન કરવું પડે, એટલે કે ટેબલને અલગ અલગ ટેબલમાં એને કટ કરવા પડશે. બરાબર છે? તો ડીકમ્પોઝિશન શું છે, એનો યુઝ શું થાય? તો કે એલિમિનેટ ધ પ્રોબ્લેમ ઓફ પુઅર ડિઝાઇનિંગ ડેટાબેઝ. પુઅર ડેટાબેઝની ડિઝાઇન છે એને સોલ્વ કરવા માટેનો યુઝ થાય છે. અને આ બધું જનરલી યુઝ ક્યારે થાય? જ્યારે નોર્મલાઇઝેશનની પ્રોસેસ આપણે પરફોર્મ કરશું ત્યારે. Okay, let's take an example for this. First, consider the relation account underscore branch given in figure. બરાબર, આપણું એક કન્સિડર કરો કે એક ટેબલ આપેલું છે અકાઉન્ટ અંડરસ્કોર બ્રાન્ચ, એટલે કે એક ટેબલનું નામ આપેલું છે અને એની ટેબલ કેવું દેખાય છે? તો this is the table how it looks like with the data. Account number. The account underscore branch have 4 columns. The first one is account number, second one is the balance, number 3 is the branch name, and the fourth one is the branch address. And there are 5 rows in the table are given. Okay,
તો આ એક ટેબલ છે ને કન્સિડર કરીએ આપણે આપણા એક્ઝામ્પલ માટે કે ભાઈ અકાઉન્ટ અંડરસ્કોર બ્રાન્ચ ઇઝ ટેબલ ઇઝ given for the example and there are 4 columns in this particular table and the 5 rows inserted in the table. ઓકે, કઈ કયો ટાઈપની ડેટા છે તો કે ભાઈ માનો કે એકાઉન્ટ નંબરમાં આપેલું છે A01, બેલેન્સમાં નંબર આપેલા છે, બ્રાન્ચ નેમમાં શોર્ટ ફોર્મ આપેલું છે બ્રાન્ચનું અને બ્રાન્ચ એડ્રેસની અંદર એનો આખું એડ્રેસ આપેલું છે. ઓકે, તો હવે આ ટેબલનું આપણે ડિકમ્પોઝિશન કરીએ તો કેવું થાય, કેવી રીતે થઈ શકે? તો કે ધીસ રિલેશન કેન બી ડિવાઈડ વિથ 2 ડિફરન્ટ રિલેશન. આ રિલેશનને યુ કેન ડિવાઈડ ઇન્ટુ 2 ડિફરન્ટ રિલેશન. ધ ફર્સ્ટ વન ઇઝ અકાઉન્ટ નંબર, બેલેન્સ અને બ્રાન્ચ નેમ. ઓકે, અકાઉન્ટ નંબર, બેલેન્સ અને બ્રાન્ચ નેમ. અને નંબર 2 બ્રાન્ચ ટેબલનું નામ કે જેની અંદર કોલમ આવશે બ્રાન્ચ નેમ અને બ્રાન્ચ એડ્રેસ. શા માટે તમે જુઓ તો આ બંને ટેબલની અંદર આ બ્રાન્ચ નેમ વાળી કોલમ કોમન રાખેલી છે. શા માટે તો કે જ્યારે તમે પાછા આને જોઈન્ટ કરો તો ત્યારે તમારો ડેટા છે એ તમને પાછો જેવો હતો એ ફોર્મમાં મળી જવો જોઈએ. તો બે ટેબલની કનેક્ટિવિટી રાખવા માટે, એટલે કે બે ટેબલ વચ્ચે ડેટા કમ્પેરિઝન અથવા તો જ્યારે પણ એનો યુઝ કરવો હોય ત્યારે એના માટે એક એવી કોલમ હોવી જોઈએ કે જે બંને ટેબલમાં કોમન રહે. બરાબર, અને બધી કોલમ છે આવી જવી જોઈએ. તો એમાં 4 કોલમ હતી ને આપણે અહીંયા 4 કોલમનો યુઝ કરી લીધો છે. અકાઉન્ટ નંબર, બેલેન્સ, બ્રાન્ચ નેમ અને બ્રાન્ચ એડ્રેસ. 2 ટેબલ આપણે નવા બનાવ્યા, અકાઉન્ટ અને એક બનાવ્યું બ્રાન્ચ. કે મેઇન ટેબલ કયું હતું અકાઉન્ટ અંડરસ્કોર બ્રાન્ચ, એમાંથી આપણે 2 નવા ટેબલ ક્રિએટ કરીએ છીએ. બરાબર, અકાઉન્ટ અને સેકન્ડ વન ઇઝ ધ બ્રાન્ચ. તો એ કંઈક આવું દેખાશે. હવે તો કે ભાઈ જો તો શું થાય તો કે અકાઉન્ટ વાળા ટેબલની અંદર 3 કોલમ આવી, 1, 2 અને 3. બરાબર, અને બ્રાન્ચ વાળામાં આવી 2 કોલમ આવી, 1 અને 2. બ્રાન્ચ અને બી નેમ અને બ્રાન્ચ એડ્રેસ. તો આ બે છે કનેક્ટેડ રહેશે. બરાબર, તો આ બે કઈ રીતે કનેક્ટેડ રહેશે? તો તમે બે ટેબલને કમ્પેર કરાવવું હોય ત્યારે આ બે ટેબલની આવડી આ પર્ટિક્યુલર કોલમ છે બ્રાન્ચ નેમ બેમાં છે, એ બેને કમ્પેર કરાવો તો તમારો ડેટા છે એ સરખો પાછો આવી જાય. હવે આપણે એને ડિવાઈડ શા માટે કર્યા? તો કે જે અકાઉન્ટ અંડરસ્કોર બ્રાન્ચ વાળું ટેબલ હતું એમાં દરેક અકાઉન્ટ નંબરમાં વીવીએન જ્યાં લખેલું હતું, એટલે કે વીવીએન જ્યાં બ્રાન્ચ નેમ લખેલું હતું ત્યાં તેનું આખું એડ્રેસ દરેક જગ્યાએ લખેલું હતું. મોટા બજાર વિદ્યાનગર. એવી રીતે KSAD એટલે કે કરમસદ જ્યાં લખેલું હતું અકાઉન્ટ નંબર, જેમ કે 2 અને 4 ની આગળ ક્યાં અકાઉન્ટ નંબર A02 અને A04 ની આગળ કરમસદ લખેલું, ત્યાં કરમસદ લખેલું છે KSAD. તો એનું આખું એડ્રેસ હતું છોટા બજાર કરમસદ. તો એ દરેક જગ્યાએ કોપી પેસ્ટ કરેલું હતું અથવા તો લખેલું હતું. તો હવે દર વખતે એકનો એક ડેટા લખવાનો કોઈ મતલબ નહોતો, એટલે શું કર્યું તો કે ભાઈ આને 2 ટેબલમાં ડિવાઈડ કરી દીધા. અને પછી ખાલી આપણે પહેલું જે ટેબલ હતું મેઇન ટેબલ અકાઉન્ટ વાળા, કે એની અંદર ખાલી આપણે એનું શોર્ટ ફોર્મ જ લખીએ એટલે આપણું કામ ઝડપથી પૂરું થાય. પછી ખાલી આપણે એટલું જ ગોતવાનું રહે કે વીવીએન નું ફૂલ ફોર્મ શું થાય, તો કે એનું એડ્રેસ શું થાય, તો કે એનું એડ્રેસ છે તમને આવડા બ્રાન્ચ વાળા ટેબલમાંથી મળી દે અને ડાયરેક્ટલી તમે એમાંથી ફાઇન્ડ કરી શકો. તો શું થયું તો કે એડ્રેસ એક જ વાર લખવું પડ્યું, પછી આપણે એનું શોર્ટ ફોર્મ જ યુઝ કર્યું દરેક જગ્યાએ. ઓલું શું થતું હતું, બધી જગ્યાએ શોર્ટ ફોર્મ યુઝ થતું હતું અને એનું એડ્રેસ એ પણ આખું આપણે લખતા હતા. તો શું થતું હતું, ડેટાની રિડન્ડન્સી જનરેટ થતી હતી, એટલે કે ડુપ્લિકેશન જનરેટ થતું હતું. તો એને અવોઇડ કરવા માટે આપણે ડિકમ્પોઝિશન કર્યું અને એક ટેબલને 2 ટેબલમાં ડિવાઈડ કર્યા. તો આ હતી પ્રોસેસ હતી ડિકમ્પોઝિશનની. હવે જોઈએ ડિકમ્પોઝિશનના ટાઈપ્સ કેટલા આવે છે. Okay, so there are 2 types of decomposition. First one is lossy decomposition and the second one is the lossless joint decomposition. Okay, first one is lossy decomposition and second one is the lossless joint decomposition. So let's understand both of these types of decomposition. First we will understand about lossy decomposition. The decomposition of relation R into R1 and R2. Decomposition of relation R into R1 and R2 is lossy when the join of R1 and R2 does not yield the same relation as in R. એનો મતલબ શું થાય
તો કે પહેલા તો તમે આર માંથી બે ટેબલ બનાવો છો, એક R1 અને એક R2. હવે બે લોસી ક્યારે થાય તો કે ભાઈ R1 પ્લસ R2 કરો અને નોટ ઇક્વલ ટુ R મળે ત્યારે આ બંને ત્યારે તમે કહી શકો કે આ જે તમે ડીકમ્પોઝિશન કર્યું એ છે લોસી ડીકમ્પોઝિશન છે. એટલે કહેવા શું માગે છે કે માનો કે કોઈ એક ટેબલ હોય, એ ટેબલની અંદરથી તમે બે અલગ અલગ ટેબલમાં ડિવાઈડ કરો છો. હવે એ બે ડિવાઈડ કરેલા ટેબલ છે એને તમે પાછા જોઈન્ટ કરો, બરાબર, તો ડઝ નોટ યીલ્ડ એટલે કે પાછું તમને સેમ રિલેશન આર પાછું જનરેટ ના થાય. તમે R1 ને R+ ને બેને ભેગા કરો અને પાછો આર ના મળે તો એવા ટાઈપના ડીકમ્પોઝિશનને કહેવાય લોસી ડીકમ્પોઝિશન. સમજાય છે? કે એક ટેબલ હતું એને તમે ડિવાઈડ કરી નાખ્યું બે અલગ અલગ ટેબલમાં અને પછી બેને પાછા જોઈન્ટ કરો તો તમારું પાછું જે પ્રીવિયસ ટેબલ હતું એ આવી જવું જોઈએ. જો એ ના આવે તો એને કહેવાય લોસી ડીકમ્પોઝિશન. કેવું કહેવાય? લોસી ડીકમ્પોઝિશન. ઓકે. અને ઓલ્સો ધીસ ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ લોસી જોઈન્ટ ડીકમ્પોઝિશન. ધીસ ઇઝ ઓલ્સો, અને બીજું નામ પણ શું કહેવામાં આવે છે? લોસી જોઈન્ટ ડીકમ્પોઝિશન. ઓકે. અને લોસી જોઈન્ટ ડીકમ્પોઝિશન પણ કહેવામાં આવે છે. ધ ડિસએડવાન્ટેજ ઓફ સચ કાઇન્ડ ઓફ ડીકમ્પોઝિશન ઇઝ ધેટ સમ ઇન્ફોર્મેશન ઇઝ લોસ્ટ. સમ ઇન્ફોર્મેશન ઇઝ લોસ્ટ ડ્યુરિંગ રિટ્રાઈવલ ઓફ ઓરિજિનલ રિલેશન. એટલે કે તમે R1 પ્લસ R2 કરતા હોય, જ્યારે રિટ્રાઈવલ કરવા માંગતા હોય આરનું, અને તમને પાછો આર મળે નહીં. એટલે કે શું થયું? આર શા માટે ના મળ્યો? તો કે અમુક ડેટા છે એની અમુક ઇન્ફોર્મેશન છે કેવી થઈ ગઈ? લોસ્ટ થઈ ગઈ હતી. એટલે એન્ડ સો સચ કાઇન્ડ ઓફ ડીકમ્પોઝિશન ઇઝ રિફર્ડ એઝ લોસી ડીકમ્પોઝિશન. આનો મેઇન ડિસએડવાન્ટેજ શું થયો? તો કે તમે જ્યારે રિટ્રાઈવલ કરો એટલે કે તમે બે જે રિલેશન બનાવ્યા છે એને જોઈન્ટ કરીને પાછું ઓરિજિનલ રિલેશન બનાવવા જાઓ ત્યારે અમુક ઇન્ફોર્મેશન લોસ્ટ થાય જ છે. એટલે જ આને કહેવામાં આવે છે લોસી ડીકમ્પોઝિશન. લોસી એટલે એનો મતલબ આવી રીતે લીધો છે કે લોસ થતો હોય એવો, એને કીધું છે લોસી. બરાબર, એને શું કીધું છે? લોસી ડીકમ્પોઝિશન. એટલે લોસી વર્ડ ત્યાંથી આવ્યો છે કે ભાઈ લોસ થતું હોય એને કહેવાય લોસી, અને લોસ ના થતું એને શું કહેશું આપણે? લોસ લેસ. Okay, let's take an example for this. One by one we will see this. First, there is a relation R. આ આપણું રિલેશન એટલે કે મેઇન ટેબલ છે આર, કે જેની અંદર ત્રણ કોલમ છે: અકાઉન્ટ, બેલેન્સ અને બ્રાન્ચ નેમ. બરાબર, અકાઉન્ટ નંબર, બેલેન્સ અને બ્રાન્ચ નેમ ત્રણ કોલમ છે. હવે આને આપણે આ બેમાં ડિવાઈડ કર્યા. કયા બેમાં? તો કે આ થઈ ગયો આપણો R1 અને આ થઈ ગયો આપણો R2. બરાબર, તો એકમાં લીધું આપણે અકાઉન્ટ નંબર ને એક લીધું બેલેન્સ. બીજામાં શું લીધું? બેલેન્સ અને બ્રાન્ચ નેમ. સિમ્પલ ટર્મ્સમાં આપણે બેને ડિવાઈડ કરી નાખ્યું. બરાબર, હવે ડિવાઈડ કરી નાખ્યું એટલે શું થાય? તો કે ડેટા મૂકવાનો. તો ડેટા કઈ રીતે? તો કે અકાઉન્ટ નંબર હોય ત્યાં A01 A02, બેલેન્સ હોય ત્યાં બેમાં 5000 છે, અને બીજામાં પણ બેલેન્સમાં બેમાં 5000, એકમાં બ્રાન્ચ નેમ VN, એકમાં કરમસદ. બરાબર, હવે તમે આ બેને જોઈન કરો પાછા. પ્લસની સાઇન એટલે કે ડેટાબેઝમાં જોઈન થાય, જે તમે પ્રીવિયસ ચેપ્ટર્સમાં આપણે શીખી ગયા છીએ કે ભાઈ જોઈન કઈ રીતે કરવામાં આવે. તો જો આ બેને તમે જોઈન કરો પાછા તો તમને કંઈક આવું ટેબલ મળે છે. પાછા તમને આવું ટેબલ મળે છે કે જે આપણું ઇક્વલ ટુ આર છે નહીં, કારણ કે તમે એને જોઈન્ટ કરો એટલે પાછી બે ટેબલમાંથી જોઈનની ક્વેરી પરફોર્મ કરાવડાવી હોય ત્યારે બેલેન્સવાળી જે કોલમ હતી કોમન હતી બેમાં, તો બેને તમે મેચ કરાવો તો બે બેલેન્સ ઇક્વલ્સ બેલેન્સ બેમાં મેચ કરાવવું પડે, અકાઉન્ટ અંડરસ્કોર બેલેન્સમાં અને બેલેન્સ અંડરસ્કોર બ્રાન્ચમાંથી. તો એ બેને તમે કમ્પેર કરીને કમ્પેર કરીને જોઈન્ટ કરો એટલે આવું ટેબલ જનરેટ થાય. શા માટે? તો કે 5000 છે બેમાં સેમ છે, તો બે બધી જગ્યાએ મેચ થશે એટલે ટોટલ નંબર ઓફ તમને રોઝ મળશે 4, જે તમારું એકચ્યુઅલ આર ટેબલ છે નહીં. શા માટે? તો કે એમાં ટેબલમાં તો એવું હતું કે અકાઉન્ટ નંબર 1 છે VVN બ્રાન્ચમાં હતું, જ્યારે આમાં શું છે? તો અકાઉન્ટ નંબર 1 VVN બ્રાન્ચમાં તો છે પણ કરમસદ બ્રાન્ચમાં પણ ખુલી ગયું.
અને અકાઉન્ટ નંબર 2 કરમસદમાં હતું તો આમાં વીવીએનમાં પણ ખુલી ગયો, એટલે તમને તમારો ઓરિજિનલ આર મળ્યો નહીં અને ડેટા શું થયો, લોસ થયો. એટલે આને શું કહેવામાં આવે છે, લોસી ડીકમ્પોઝિશન. બરાબર છે. ઓકે, નેક્સ્ટ lossless joint decomposition. Okay, the decomposition of relation R into R1 and R2 is the lossless when the join of R1 and R2 produce the same relation as R. मतलब કે તમે R માંથી શું બનાવ્યું હતું, R1 અને R2. Now after you join R1 and R2, it will generate totally as same relation as the R. Then આપણે શું કહેશું, તો કે આ ડિકમ્પોઝિશન છે કેવું છે, લોસલેસ છે. શા માટે, તો કે પાછો આપણો ઓરિજિનલ R છે એ જનરેટ થઈ ગયો એટલે. ઓકે, અને આનું બીજું નામ છે, this is also referred as non-additive decomposition. આ lossless joint decomposition નું બીજું નામ શું છે, non-additive decomposition. બરાબર છે, non-additive decomposition. અને આ all decompositions must be lossless. તમે ગમે ત્યારે ડિકમ્પોઝિશન કરો ડેટાબેઝની અંદર ત્યારે આ છે ડિકમ્પોઝિશન છે હંમેશા કેવું હોવું જોઈએ, લોસલેસ જ હોવું જોઈએ. શા માટે, તો કે જો ડેટા લોસ થાય તો ડિકમ્પોઝિશનનો કોઈ મતલબ છે નહીં. એટલે કે જ્યારે પણ તમે ડેટાબેઝમાંથી ડિકમ્પોઝિશન કરો, એટલે કે આર જેવા રિલેશનમાંથી R1 ને R2 બે જનરેટ કરો, તો R1 પ્લસ એટલે કે R1 ને R2 ને જોઈન્ટ કરો તો તમારું સેમ જે રિલેશન હતું એ આવવું જ જોઈએ, તો જ તમારું ડિકમ્પોઝિશન છે એ કામનું છે, અધરવાઇઝ ઇટ વિલ નોટ યુઝફુલ. ઓકે, તો આ હતું લોસલેસ જોઈન્ટ ડિકમ્પોઝિશન. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ ફોર ધીસ. The same example which we have taken previously for the lossy decomposition. First, this is our R, account number, balance અને branch name છે. એની અંદર બે રો ઇન્સર્ટ કરેલી છે. હવે આપણે એને ડિકમ્પોઝ કર્યું R1 અને R2માં, પણ આ વખતે ડિકમ્પોઝિશનમાં આપણે શું ધ્યાન રાખ્યું, તો કે આ વખતે કોલમનો યુઝ કર્યો, કોમન કોલમનો અકાઉન્ટ નંબર. શા માટે, તો કે એ કોલમ હતી પ્રાઇમરી કી. બરાબર, તો એકાઉન્ટ નંબર વિથ બેલેન્સ અને અકાઉન્ટ નંબર વિથ બ્રાન્ચ નેમ, આ રીતે આપણે ડિકમ્પોઝિશન કર્યો. હવે આપણે પ્રાઇમરી કીનો બેમાં કોમન રાખી, તો હવે આ બેને તમે જોઈનની ક્વેરીની મદદથી પાછું જોઈન્ટ કરો તો આ બંનેમાં શું થાય, તો કે A1 છે, A01 છે, A01 સાથે એક જ વાર મેચ થશે. શા માટે, તો કે એકવાર તો A02 છે એટલે A02 એકવાર મેચ થશે, તો તમને આઉટપુટમાં બે જ રો મળશે જે તમારા ઓરિજિનલમાં હતી. અને શું થયું, તો કે તમારું એઝ ઇટ ઇઝ આર પાછું જનરેટ થઈ ગયું. બરાબર, ધ્યાન જ એ રીતે રાખવાનું છે. મતલબ કહેવાનો આખો ડિકમ્પોઝિશનનો એવી રીતનો છે કે ભાઈ તમે ડિકમ્પોઝિશન કરો ત્યારે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારે એવી રીતે ડિકમ્પોઝિશન કરવાનું કે તમે પાછું એ ટેબલને જોઈન કરો ત્યારે તમારું ઓરિજિનલ ટેબલ આર પાછું જનરેટ થઈ જાય. બરાબર, કેવું આવવું જોઈએ, સેમ આવવું જોઈએ. બરાબર, તો આ હતું ડિકમ્પોઝિશન કે ભાઈ ડિકમ્પોઝિશન એટલે એક ટેબલને આપણે એક, બે અથવા તો વધારે ટેબલમાં ડિવાઈડ કરીએ, એને કહેવાય ડિકમ્પોઝિશન. બે ટાઈપના હોય, લોસી અને લોસલેસ, કે જેમાં ડિકમ્પોઝિશન કર્યા પછી પાછા જોઈન્ટ કરી અને ડેટા લોસ થાય એને કીધું લોસી ડિકમ્પોઝિશન, અને જેમાં ડેટા આપણે ડિકમ્પોઝિશન કરી અને પછી પાછું જોઈન્ટ કરી અને ડેટા લોસ થાય નહીં એને કીધું લોસલેસ ડિકમ્પોઝિશન. ઓકે, થેન્ક યુ વેરી મચ.